અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પોલીસનો ડર જ ન હોય તેમ લુખ્ખા તત્વો બેફામ બન્યા. અમદાવાદ શહેરમાં લુખ્ખારાજ હોય તેવો ઘાટ સર્જાયો છે અને આ વિડીયો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લુખ્ખાઓ કેટલા બેફામ છે અને પોલીસને આ ખુલ્લેઆમ લુખ્ખા તત્વો પડકાર ફેંકી રહ્યા હોય તે રીતે લાકડીઓ પીંજી રહ્યા છે. દર્પણ 6 રસ્તા પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો એનું આ વિડીયો અને પોલીસ ચોકી નજીક છે. પોલીસ ચોકી નજીક જ અંગત અદાવતમાં યુવકને માર મારવામાં આવ્યો છે. જાહેરમાં યુવકને બેરહેમીપૂર્વક માર મારતો આ વિડીયો વાયરલ થયો છે અને સાથોસાથ સવાલો પણ આ વિડીયો ઉભો કરી રહ્યો છે. લુખ્ખાઓના હુમલામાં વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. પોલીસ ચોકી નજીક છે એ છતાં પણ આ ઘટના બનતા પોલીસ કાર્યવાહી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે પોલીસ ચોકી નજીક છે, શા માટે આ ઘટનાક્રમને રોકવામાં ન આવ્યો? દર્પણ 6 રસ્તા જેવો ટ્રાફિક વાળો એ વિસ્તાર, એ રોડ અને ત્યાં આ ઘટના બનતા ઘણા બધા સવાલો પોલીસની કામગીરી સામે ઉભા થઈ રહ્યા છે. દર્પણ 6 રસ્તા પાસેની આ ઘટના છે. અંગત અદાવતમાં યુવકને માર મારવામાં આવ્યો. જાહેર રસ્તા પર બેરહેમીપૂર્વક આ કૃત્ય કરવામાં આવ્યું છે. જાહેરમાં યુવકને બેરહેમીપૂર્વક ઢોર માર મારવામાં આવ્યો છે. એક બાદ એક લાકડી વીંજાઈ રહી છે. એક વ્યક્તિએ અલગ એને આઘો લઈ જાય છે પણ એ સામેવાળી વ્યક્તિ નીચે પડી જાય છે. બચાવોની બૂમો પણ મારે છે. સાથોસાથ ના મારવા માટે પણ વિનંતી કરી રહ્યો છે પણ એ સામેવાળો વ્યક્તિ એ રોકાઈ નથી રહ્યો. તો આવા તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે? દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે જેથી કરીને કોઈના મનમાં, કોઈ લુખ્ખાના મનમાં એ વિચાર ન આવે? આવી કાર્યવાહી પોલીસ ક્યારે કરશે? આ સવાલ અહીંયા ચોક્કસથી થાય, કારણ કે દર્પણ 6 રસ્તા પાસેનો આ બનાવ અને ઘણા બધા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. પોલીસ ચોકી નજીક છે અને પોલીસ ચોકી નજીક જ આ ઘટના બનતા પોલીસ કાર્યવાહી પણ સામે સવાલ છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે.